જય શ્રી કૃષ્ણ। ચલો આજનું વજન તમને હું બતાવી લઉં। આજનું મારું વજન આવ્યું હતું 72.15 કિલો। આજે પહેલીવાર હું કંઈક નવો અખતરો કરવા ગઈ અને સક્સેસ પણ રહ્યો, કારણ કે આના પહેલાં મેં મેથીવાળું પાણી કે પલાળેલી મેથી ક્યારેય નથી ખાધી। આજે પહેલીવાર હું એને ટ્રાય કર્યો, પણ મને કંઈ જ એટલું કડવું લાગ્યું નહીં, એટલે મેં આજે અડધી ચમચી જ પલાળી હતી અને આટલી અડધી ચમચી જેટલી મેથી તો હું પલાળેલી ખાઈ શકીશ। એટલે હવે અઠવાડિયામાં એક દિવસ માટે હું આને જરૂર એડ કરીશ। નાસ્તામાં મેં 2 કેળા ખાધા હતા અને આજે બપોરે જ મેં ઇડલી સાંભાર બનાવ્યા હતા, તો તે પણ ખાઈ લીધું। બપોરે 3 વાગે વિયાન કે મમ્મી મારે સાયકલ ચલાવવા જવું છે, તો સાથે ધ્યાન રાખવા માટે મારે પણ નીચે જવું પડ્યું અને નીચે પવન એટલો મસ્ત આવતો હતો અને મોબાઈલ જોવામાં વ્યસ્ત થઈ ગઈ તો 4:30 ક્યારે વાગી ગયા ખબર જ ના પડી। સાંજે ચા પીને હું આવી ગઈ હતી જીમમાં। આજે લેગ ડે હતો એટલે થાકવાનું તો નક્કી જ હતું અને પાછી આવી ત્યારે વિયાનને બહુ જ ભૂખ લાગી હતી, તો મેં ફટાફટ રોટલી બનાવી અને વિયાન અને આદિત્યને ગરમ ગરમ જમી પણ લીધું। કાલે પણ મેં રોટલી નથી ખાધી અને આજે પણ મેં આખા દિવસની રોટલી નથી ખાધી અને મેં બપોરે ઇડલી સાંભાર બનાવ્યા હતા તો તેને ગરમ કરીને ખાઈ લીધા। પણ પાછા આજે સમોસા આવ્યા હતા, તો હું તેને થોડો ટેસ્ટ કરતી હતી તો અહીંયા આદિત્ય મારી મસ્કરી કરતા હતા કે આ રોટલી નથી સમોસો છે, ખાઈ લે, કંઈ નહીં થાય। ચલો આજ માટે આટલું જ। કાલે મળીશું નવા દિવસ અને નવા વિડીયોની સાથે।